જેનો પરિચય આપું છું એ પૂજ્ય ધનંજયભાઈ શાસ્ત્રીજી. એ બોમ્બેથી પધાર્યા છે અને અંગત રીતે હું બહુ સ્પષ્ટ કહું તો મને ગમે એમનું બોલવાનું, એમનું ચાલવાનું, એનું રહેવાનું, એ બધું જ કંઈ ને કંઈ આપણે સંકેત આપે છે કે આવી રીતે જીવન હોવું જોઈએ. એના બોલવામાં ક્યારેય અવિવેક ન હોય. શાસ્ત્ર સિદ્ધાંત પ્રમાણે ગાડી ચાલતી હોય એમની. અને સ્વામીજીને પણ એવો આભાસ હતો એટલે એમના જ પ્રસાદ રૂપે એ દર હમણાં થોડા સમયથી આપણું ભાગ્ય બલવાન છે એટલે એનો લાભ આપણે મળે છે. આજે પણ 30 મિનિટ માટે આપણે એ સિંહાસન ઉપર બિરાજમાન થઈ. ના ના, કાલે છે જ પાછું થોડું કાલ ઉપર પછીના સત્રમાં છે જ એટલે એ આપણે લાભ આપશે જ. એટલે 30 મિનિટ રાખ્યો આપણે. 30 મિનિટ માટે ધનંજયભાઈને વિનંતી કરીએ કે પોતાના સ્થાનો પર બિરાજમાન થઈ પુષ્પ માળા અથવા એલચીની માળા દ્વારા એમનું સ્વાગત કરી અને આપણે એનો લાભ લઈએ. પૂજ્ય ધનંજયભાઈ શાસ્ત્રીજી. ભાઈ ઓલા નીચેના રૂમમાં કોઈ પૂછ્યા વગર જતા નહીં. મને દુઃખ થાય બીજા લોકો ના હોય રૂમ એ પૂછ્યા વગર એમાં ના જતા હો ભાઈ. એટલે હું રિક્વેસ્ટ કરું છું એટલે સમજી જાજો.
श्री सच्चिदानंद भगवान की श्री सद्गुरु भगवान की परब्रह्मणः परमात्मनः नन्दनन्दनस्य यशवत्संगदायकस्य समस्त ब्रह्माण्डनायकस्य निकुञ्जनायकस्य कृष्णस्य परमात्मनः कृपया एव ईदृशाः सत्सङ्गासराः लभ्यन्ते। परम पूज्य सच्चिदानंद स्वरूप सदैव स्मरणीय, सदैव दर्शनीय, सदैव चिंतनीय एवं पूज्यपाद सद्गुरुदेव श्री स्वामी जी महाराज जी चरणों में प्रणाम। અહીંયા ઉપસ્થિત સમસ્ત વિદ્વાનો જેનું સમસ્ત સંચાલન હૃદયથી થઈ રહ્યું છે અને આ સમગ્ર ક્રમનું હૃદય અમારા જ્યેષ્ઠ શ્રેષ્ઠ પૂજ્ય શ્રી ભરતભાઈ, व्यासपीठ ने आध्यात्मिकता, विद्वत्ता અને સરળતાથી, સહજતાથી શોભા વધારનાર આ સૌના વંદનીય પૂજ્ય શ્રી નરેન્દ્રભાઈ પંડ્યાજી લગભગ 94-95 થી એના સંપર્કમાં લગભગ વ્યવહાર થયો એવા પૂજ્ય શ્રી ગૌતમભાઈ, અમારા વડીલ નંદનીય પૂજ્ય શ્રી રાજુભાઈ, મહેન્દ્રભાઈ, જે સ્વામીજી શ્રી વિજયભાઈ, પ્રભાતભાઈ, નંદનીય શાસ્ત્રીજી, મારા સંગીતકાર મિત્રો અને જેના હૃદયની અંદર ગુરુદેવ ધમકી રહ્યા છે, હૃદય જે છે એ ધમકી રહ્યા છે। સન્માનીય શ્રી શૈલેષભાઈ, મીનાબેન, સીમા દીદી, કમલ દીદી, આખો બધો બધા કેટલા નામ બોલું, બધા નામ તો ઘણા હવે આવડી ગયા, બધા લેવાનું જરૂર પણ જેના હૃદયની અંદર ખરેખર અમે આવતા હતા ને ત્યારે અમે લેવા માટે દીપકભાઈ આવ્યા હતા તો મેં વાત કરી, મેં કીધું છું એમની ગુરુ નિષ્ઠા કેવી છે, તો અમે તો વાત તો ખાલી ભરતભાઈની વાત કરતા હતા। દીપકભાઈએ એક વાત કરી કે એમની નિષ્ઠાને આપણે જ્યારે નિહાળતા હોય ત્યારે એમ લાગે આપણે તો ખાલી શું કરીએ છીએ કે આપણે તો ખાલી નાટક કરીએ છીએ ગુરુજી ગુરુજી, ત્યારે એ ગુરુજી શું છે એને ગુરુજીને ગુરુદેવ તરીકે જીવી જાય છે, એમનું જીવન છે ગુરુભાઈ। આ વરસાદના વાતાવરણની અંદર 3 દિવસ પહેલા મને ફોન આવ્યો આપનો, મને કે હવે જોઈએ ઇન્દ્ર શું કરે છે, અથવા તો ગોવર્ધન એટલે ગિરિરાજજી એમ તો વરસાદ અટકે ને એમ એ શું કરે, મેં કીધું આ બધું ગુરુદેવ કરશે એ કરશે। કારણ કે જ્યારે એ અવસ્થા આવી જાય ત્યારે ગુરુ અને દેવ બે અલગ અલગ નથી રહેતા, ગુરુ અને ભગવાન અલગ અલગ નથી રહેતા। શ્રીમદ ભાગવતમાં અનેક વાર આપણે ગુરુ તત્વની વાતો કરી અને ત્યારે ઉત્તરકાશીની અંદર એક ક્રમ આવ્યો હતો મત્સ્યાવતારની કથાનો, ત્યારે શ્રી સત્યવ્રત રાજા ભગવાનની સ્તુતિ કરે છે, ત્યારે આપણે એમાં જોયું હતું કે ભગવાન જ ગુરુ બનીને આવે છે, પછી ભાઈ અલગ અલગ કેવી રીતે થઈ જાય? જેમ ભગવાન મને કે ઈચ્છા હતી કે
કંઈક વ્યવસ્થિત કંઈક વિષય કંઈક ભૂલી ગયા. ભાઈ જેટલા પૂજનીય છે એટલા જ શિરસા ગ્રાહ્ય છે કે કંઈ ભૂલાય જ નહીં. એ કાલે કરી દીધું. અત્યારે મેં લોકો 2 વાર અમને સહન કરવા નહીં. તો આવતીકાલે મારો વિચાર છે થોડીક વાત ધ્યાનની, કારણ કે મેં એ વખતે પણ વાત કરી હતી કે હું તો નિત્ય ગાયત્રી કરતો હોય એટલે મને ધીમય શબ્દ આવે ને ધીમય આવે મને યાદ જ આવે કે આપણે અને ઘણા સમય પહેલા વાત કે આપણે ગાયત્રી મંત્રમાં ધીમય બોલીએ પણ ક્યારેય ધ્યાન તો કરતા જ ના હોઈએ. કરીને મને ધીમય જીવન એટલું કરવાનું. આ રીતે ગાયત્રી મંત્ર ધીમય શું છે ધ્યાનની વાત થોડી કરવાની ઈચ્છા હતી. એટલે 28મા અધ્યાય આજ બપોરે હજુ તો કંઈ નક્કી હજુ નથી કર્યું. અત્યારે એકદમ ફાઇનલ થઈ ગયું કે હવે એ જ કરવું છે. એટલે યોગસ્ય લક્ષણ લક્ષ્ય સબીજસ્ય નૃપાત્મજે એમ કરીને જે વાત શરૂ કરી છે કપિલ ભગવાન એ વિશે થોડો કરીશું. જ્યારે આજ્ઞા કરો કાલે સવારે બપોરે સાંજે જ્યારે સાંજના 8 વાગ્યા સુધી તો અહીંયા છીએ તો ત્યારે એ જોઈશું. વિશેષ વાત એક જ્યારે પૂજ્ય નરેન્દ્રભાઈનું સાનિધ્ય છે ત્યારે આપ સૌ સાથે થોડીક વાતો કરવી છે સાંખ્ય શાસ્ત્ર. લગભગ 1985-86નો એ સમય હશે, લગભગ 86 હશે. અને આપણા કલ્પદ્રુ પ્રાસાદની અંદર પૂજ્ય જીજી પધાર્યા હતા. એટલે કે પૂજ્ય શ્રી ઇન્દિરા બેટીજી વિરાજતા હતા. અને અમારા સૌના પ્રિય પૂજ્ય કૌંડિન્ય ગુરુજી. પૂજ્ય તો બધા જ હોય, પ્રિય બહુ ઓછા હોય. યાદ રાખજો. ઘણી વાર શું છે કે માઇક હાથમાં આવે અને આજુબાજુમાં એવા લોકો બેઠેલા હોય તો આપણે ખાલી માઇકમાં બોલવું પડે કે અમારા પૂજ્ય, અમારા આ પૂજ્ય, અમારા તે પૂજ્ય. પ્રિય છે તે અંદર સાથે કનેક્ટ થયેલા હોય. પૂજ્યતા કદાચ મસ્તકમાં હોય ખબર નહીં, પણ પ્રિયતા હૃદયની અંદર. તો અમારા પ્રિય પૂજ્ય તો ખરા જ હતા, પણ પ્રિય કૌંડિન્ય ગુરુજી એ સૌને સંસ્કૃતમાં બોલવા માટે ઊભા કરે, તૈયાર જ હોય વ્યાખ્યા. કોઈ વાર અખિલ ભારતીયમાં બોલવા માટે તૈયાર કરેલા હોય, બાયહાટ કરેલા હોય, એટલે કંઠસ્થ કરેલા હોય. એ બધા શાસ્ત્રોના જે વ્યાખ્યાનો હોય એ બોલવાનું હોય. એમાંની એક ઘટના કેવી છે. 86નો સમય અને આપણે ઉંમર થશે 86 મને યાદ નથી. પણ ત્યારે અમારા મિત્ર વાસુદેવભાઈ પુરોહિત, કાલિદાસ પુરોહિતના નાના ભાઈ, એ જેતલસરની અંદર અધ્યાપક અત્યારે સ્વામિનારાયણ સંસ્કૃત ભાષા. તો એમને સત્કાર્યવાદ ઉપર એમનું પ્રવચન રેડી હતું. સાંખ્યશાસ્ત્રમાં સત્કાર્યવાદનું નિરૂપણ. અને ત્યારે સતઃ અસદુત્પત્તિ ને અસતો સદુત્પત્તિ વગેરે ઘણી બધી વાતો એની અંદર એમને મેન્શન કરી. અને ધડ સંસ્કૃતની અંદર એ બધું બોલે. પછી બીજો એક એમણે વિષય તૈયાર કરેલો જ્યોતિષ ઉપર. એમ પ્રત્યક્ષ જ્યોતિષમ શાસ્ત્ર, ચંદ્રાર્ક, સાક્ષીઓ વગેરે એ પણ એમનું તૈયાર. આવા તો ઘણા બધા લોકોના અને આપનું ન્યાયનું એ આ બધું સાંભળી પણ એવા તૈયાર થઈ ગયેલા. એમ હેતુ આ ભાષા ચલન જાતિ વગેરે અધિગમહા વગેરે છે ને, હા તત્વજ્ઞાન નિશ્રેયસાધિગમહા એમને એમ સાંભળી તૈયાર થઈ ગયા. આપણે ક્યારેક કેમ બધું વાંચેલું નહીં ન્યાયશાસ્ત્ર, પણ એ એવી રીતના વાસુદેવભાઈ સરસ મજાનું વ્યાખ્યાન કર્યું. સાંખ્યશાસ્ત્ર સત્કાર્યવાદ એ બોલીને બેઠા. થોડીક વાર થઈને જીજીનું વચનામૃત એ બધા બાળકો સાથે વાત કરે. મારી ઉપર 16-17 વર્ષ મુશ્કેલ 16-17 તો અમે સાંભળીએ. આપણને શું એટલી બધી ખબર પડે મોઢે જેટલું સંસ્કૃત કૌંડિન્ય કૃપા છે એટલે જ આપણને સંસ્કૃત આવડે.
એમાં જે ઠોઠ નિશાળીઓ હોય એને પણ સંસ્કૃત આવડે તો સમજી લેવાનું આપણે કંઈક કૌંડિન્ય ગુરુદેવનો ક્યાંકનો ક્યાંક ઇનડાયરેક્ટલી પણ આશીર્વાદ મળેલો છે, નહીં તો આ સંભવ જ નથી. ગુજરાત આખાની અંદર એ સમયે સંસ્કૃતની અંદર બોલવાવાળી પાઠશાળામાં એકમાત્ર વર્તન તો સંસ્કૃત મહાવિદ્યાલય હતું. અને ત્યારબાદ બધાની અંદર જે પ્રચાર થયો, નો ડાઉટ જામનગરથી જે આવ્યું હતું જોમ, આ કૌંડિન્ય ગુરુજી પોતે જામનગરથી પધાર્યા હતા, પણ એ સંસ્કૃત આવડતું એ સમય પણ અમને એટલે મજા આવતી. પણ ત્યારે જીજીએ પ્રશ્ન કર્યો આ સાંખ્યશાસ્ત્રનો, એ અત્યારે આજે મને ટ્રેનમાં યાદ આવે પ્રસંગ. હવે અત્યારે મને બેસાડી દીધું તો પછી મેં કીધું શું કમસે કમ આ કથા તો કરવી જ. અને એ સાંખ્યમાં એમણે એમ કહ્યું કે આમાં ઈશ્વરનું શું તત્વ નિરૂપણ કરેલું છે, સાંખ્ય પ્રમાણે ઈશ્વર તત્વ તમે બતાવો. વાસુદેવભાઈ ઉભા રહ્યા. હવે તો જેટલું ગુરુજી ગોખાવ્યું હોય એટલું જ આવડતું હોય, બીજું તો ક્યાંથી આવડે. અને એમણે કહ્યું ઈશ્વર આમ છે, ઈશ્વર તેમ છે. બધા ચૂપ, ગુરુજીએ ચૂપ, ચેલાજીએ ચૂપ. અને એમાંથી એક તેજસ્વી તારલો ઊભો થયો અને એણે એમ કહ્યું કે સાંખ્યમાં ઈશ્વરની વાત જ નથી. એમણે કહ્યું છે, પેલો વિદ્યાર્થી કે નથી. અને પછી જે થોડીક વાર ઊભા વિદ્યાર્થી પણ ઉંમરમાં નાના, કોઈ મોટા નહીં. અને સાધારણ વિદ્યાર્થીને આજના જે બધા ગુરુજીઓ છે એ ગુરુજીઓના પણ ગુરુ છે, એટલે પૂજ્ય નરેન્દ્રભાઈ એ સમયની આપની પ્રતિભા. અને છેવટે જીજીએ માન્યું. એમણે એમ કહ્યું કે અહીંયા જે સાંખ્યની વાત ચાલે છે, જે વાસુદેવભાઈ બોલ્યા છે એ સાંખ્ય કાલિકા, એના આધારે એમણે વક્તવ્ય આપ્યું છે. અને એ સાંખ્ય તો નિરીશ્વર સાંખ્ય છે. અને જ્યારે જીજી જવાબ આપી રહ્યા છે ત્યારે શેશ્વર સાંખ્યની વાત કરે. શ્રીમદ ભાગવતની અંદર શેશ્વર સાંખ્ય કહ્યું. એમાં તો સ્પષ્ટ કહ્યું કે ભગવાનની ભક્તિ વગર યોગ પણ અધૂરો છે. યોગની અંદર એટલે નિરીશ્વર સાંખ્યને એક બાજુ રાખે તો શેશ્વર સાંખ્યનું યોગ એમ કહે છે, યોગ માર્ગ, ઈશ્વર પ્રણિધાનાદવા વગેરે યોગ જ છે. એ પણ સાંખ્યનો જ ભાઈ છે. દરેકે દરેક શાસ્ત્રના ન્યાય અને વૈશેષિક જેમ ભાઈ છે એમ સાંખ્ય અને યોગ. દાદાજી એમ કે ઠાકોરજીના બે કુંડલ છે, સાંખ્ય અને યોગ. આવું દાદાજી વાત કરતા હતા. તો દાદાજી એટલે અમારા પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી એ એવી વાત કરતા, આ સાંખ્ય અને આ યોગ બંનેનો સમન્વય થાય. એટલે પેલું વાસુદેવભાઈએ કહેતા હતા એ સાંખ્ય, અને પૂજ્ય જીજી કહેતા હતા એ સાંખ્ય. એ બંનેનો યોગ, એ બંનેનો સમન્વય થાય એ વિષય. એટલે શ્રીમદ ભાગવતજીની કપિલ ગીતા કે કપિલ ભગવાને, જે કપિલ ભગવાન પોતે માતૃવત્સલ બન્યા છે. સાધારણ રીતે ભક્તવત્સલ હોય, પોતાના સંતાનો ઉપર વાત્સલ્ય હોય, પરંતુ અહીંયા એક શબ્દ કયો, માતૃવત્સલ. કપિલ ભગવાન કેવા છે, માતા ઉપર વાત્સલ્ય વધારે આમ બેવડાવે, દર્શાવે તેવા છે, માતૃવત્સલ છે. ગઈકાલે અમારે શ્રી શ્યામભાઈની કથામાં જવાનું થયું મુંબઈમાં. આવતીકાલે કદાચ પધારી શકે અહીંયા એવી શક્યતાઓ છે. શ્યામભાઈ ઠાકર તો એમણે એક વાત કરી, ત્યાં વરુણ ભગવાને એટલે વરુણ દેવે જે નંદ બાબાને લઈ ગયા અને નંદ બાબાને પછી છોડાવ્યા ભગવાને, ત્યાં ભગવાનનું નામ પિતૃવત્સલ એમ કહ્યું છે. પિતા ઉપર વાત્સલ્ય. આ ભગવાન આવા છે. સાધારણ રીતે લૌકિકમાં એવું હોય કે આપણાથી નાનું હોય એની પર તો વાત્સલ્ય હોય, પરંતુ ત્યાં પિતૃવત્સલ ભગવાન, અહીંયા માતૃવત્સલ ભગવાન. અને મહાપ્રભુજી એમ બતાવે છે કે સ્ત્રીની ગતિ, ખાસ કરીને સ્ત્રીની ગતિ એનું નિરૂપણ અહીંયા. બાકી
ના શાસ્ત્રોમાં બહુ આનામાં જોવો તો જલ્દી કોઈ જગ્યાએ સ્ત્રીની મોક્ષ વગેરે ગતિ એ બધી બતાવેલી નથી. જ્યારે આની અંદર એ પણ બતાવે. અને કોઈ વાર દેવી એમ કહે તો કોઈ વાર નૃપાત્મ છે, આમ કરીને કોઈ બહુ મહત્વનો સબ્જેક્ટ આવ્યો હોય તો કપિલ ભગવાન પોતાની માતાને શું કહે, રાજાની દીકરી રાજકુમારી તમને આ હવે વાત કરવી છે. દાખલા તરીકે એમ કહ્યું હોય યોગસ્ય લક્ષણો વક્ષ્ય સબીજસ્ય નૃપાત્મ છે. હવે હું તમને યોગનું લક્ષણ કહી રહ્યો છું એમ કરીને ભગવાન શરૂઆત કરે તો હવે યોગ કરવા માટે તો યોગીઓની જરૂર હોય તો યોગીઓને સમજાવવાનું હોય. તો અહીંયા તો એમ કહી દીધું કે તમે તો રાજકુમારી છો અને હવે હું તમને યોગનું લક્ષણ કહીશ. એટલે રાજકુમારીના હૃદયની અંદર યોગને બેસાડવો છે. ત્યારે એને વધારે સાવધાન થવાની જરૂર છે. યોગીની દીકરી હોય અને સ્વયં યોગી હોય, યોગીની હોય, યોગમયી હોય, યોગથી જોડાયેલા એના સંસ્કારો હોય, એ વસ્તુ અલગ છે. પણ આ નૃપાત મજા છે અને એમ કહ્યું કે તમે રાજકુમારી છો તો રાજકુમારી હવે હું તમને યોગનું લક્ષણ કહીશ. અને એમ યોગના લક્ષણોમાંથી ધીરે 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 અંદર રહેલા હૃદયમાં પોતાના અંદર એટલે અંતઃકરણની અંદર રહેલા પરમાત્માનું ચિંતન એ કેવી રીતે કરવું, સંચિંતયત ભગવત શરણારવિંદમ વગેરેથી. અને એ પ્રભુને અંદર કેમ ચિત્ત વાળવું પણ બહુ સરસ મહત્વની કન્ડિશન એ કહેલી છે કે જ્યારે અંદરથી મન વિરજ થાય. વિરજનો અર્થ હું બે રીતે કરું. એક તો રજોગુણ નીકળી ગયો હોય અને બીજો એક અર્થ વિરક્તિ વાળો અર્થ છે કે જે વિરક્તિ આવી હોય એ વ્યક્તિની અંદર. એટલે મારો તો એ વિચાર છે કે આવતીકાલે થોડી વાર બધા ધ્યાન કરાવવું છે. હું બહુ કંઈ ધ્યાન કરું એવું નથી અને મને કંઈ એવું લાગે એટલું બધું હું કંઈ આમ એ કક્ષાનો માણસ નથી. તો જોયેલું ના હોય તો માણસ કેમ બતાવે? એ પણ એક પ્રશ્ન છે કે તમે મુંબઈ જોયેલું ન તો તમે મુંબઈ કેવી રીતે બતાવો કે ભાઈ આ મુંબઈ છે આ રીતે? આ એક સહજ પ્રશ્ન થાય. ત્યારે મને એવું ધ્યાનમાં આવ્યું, એક ભાઈ છે ને અમદાવાદથી જતા હતા, નડિયાદ આવ્યો છે અને પછી ત્યાં 4 રસ્તા ભૂલાઈ ગયું કઈ જગ્યાએ. નડિયાદનો એક માણસ હતો ને એણે એમ કહ્યું કે દાદા આ જે રસ્તો છે ને મુંબઈ જાય છે. પેલા ભાઈએ પૂછ્યું કે તમને ખબર છે, તમે ક્યારે મુંબઈ જોયું છે, તમે ક્યારે મુંબઈ ગયા છો? એ કે મેં જોયું નથી, હું ક્યારે ગયો નથી, પણ એ મને ખબર છે, અમારા વડીલો પણ એમ કહેતા હતા આ રસ્તો જ મુંબઈ જાય છે. એમ ખાલી એ ધ્યાનનો રસ્તો ક્યાં છે એ જે શ્રીમદ ભાગવતમાં બતાવેલું છે એની થોડીક વાતો આપણે આવતીકાલે કરીશું. આજે આપણો આમ તો બીજી બધી ઘણી વાતો તો છે યોગની, તો હવે સાંખ્યશાસ્ત્ર તો એટલું બધું મોટું છે કે ભાઈ અડધો કલાકમાં પણ પૂરું ન થાય. પણ છતાં મને જે સમય આપ્યો એની અંદર મારે વિરામ કરવો એટલે એક થોડીક પ્રસ્તાવના આવતીકાલ માટેની એ કરી લીધી. એમાં બહુ મહત્વની વાત એ છે યોગના જે અષ્ટાંગ કયા એમાં યમ નિયમ. હું એક કલ્ચરલ સેન્ટરમાં જ્યારે 91-92ની અંદર એના કરતો હતો ક્લાસ, ત્યારે એને એમ સમજાયું કે યમ જે છે એ આપણા પોતાના સુધારા, અરે એ સમાજ માટે છે. સત્ય બોલવું, ચોરી ના કરવી સમાજનો ઉપકારક છે. નિયમ જે છે એ આપણા પોતાના માટે છે. આ બંનેને બાદ કરો તો ત્રીજી વસ્તુ આવે પ્રાણાયામ. યમ નિયમ પછી આસન આવે. તો આસન શા માટે, પ્રાણાયામ શા માટે, એ બધી જ વાત અહીંયા બતાવેલી છે. ખાલી 1-2 મિનિટમાં એ હવે કરી જ દઉં. જબ ખુલ ही गया है तो बात हो जाए थोड़ी. हाँ, प्राणस्य शोधयन मार्गम. અને શુચૌદેશ પ્રતિષ્ઠાપ્ય વિજિતાસન આસનમ, આસન તો થઈ ગયું અને પછી રુજુકાળે સમભ્યસે અને સ્થિર ચિત્તથી એનો અભ્યાસ કરવો
એમ કહ્યું. પણ હવે પ્રાણાયામથી શું કરવું? તો દરેકે દરેકનું ફલ બતાવેલું છે કે પ્રાણાયામથી દોષોનું દહન કરવું. પ્રાણાયામ એ દહેત દોષાન, એટલે યમ નિયમ આસન પ્રાણાયામ. પ્રાણાયામ સુધી પહોંચી ગયા. 28મો અધ્યાય અને એમાં છે 11મો શ્લોક. તો પ્રાણાયામથી દોષોનું દહન કરવાનું. એ બધા જ પ્રકારના દોષ છે, પણ એના મુખ્ય દોષ છે શારીરિક દોષોમાં કફવાત અને પિત્ત વગેરે છે. એનું દહન કર્યું અને ત્યારબાદ આગળ શું કહ્યું? પ્રત્યાહાર. પ્રાણાયામ પછી પ્રત્યાહાર છે ને, તો પ્રત્યાહારથી શું કરવાનું? તો જે આપણા સંસર્ગના દોષ છે, કારણ કે સંસર્ગ થાય છે ના લીધે ઇન્દ્રિયોથી. કોઈને જોયો કે કોઈને જોઈ અને એમ થાય ચલો એની સાથે વાત કરો, ત્યાંથી શરૂઆત થાય. અથવા કંઈક સાંભળ્યું અને ગમ્યું, કંઈક ખાધું અને ગમ્યું. મૂળ તો ઇન્દ્રિયોનું કારણ છે, એટલે ઇન્દ્રિયો એની માટે કારણરૂપ બને છે. તો આવો જો પ્રત્યાહાર કરીએ, પ્રત્યાહાર એટલે અંદરની બાજુ આહરણ કરવું, વિડ્રોલ્સ. કઠોપનિષદની ભાષામાં કહીએ તો પરાંચી ખાની વ્યતૃણ સ્વયંભૂ. આ બધું બનાવ્યા પછી ભગવાને અથવા તો એમ કહો બ્રહ્માજીએ પરાંચી ખાની વ્યતૃણ, એટલે ઇન્દ્રિયોને બધાને બહારની બાજુ દોડે ભાગે બધું ગ્રહણ કરે એવી બનાવી છે. પરંતુ કોઈ એવો ધીર વ્યક્તિ હોય તો એ શું કરે? એની ઇન્દ્રિયોને બહારની અંદરની તરફ આવે અને અંદર એનો આનંદ લે. તો પછી પેલા બહારના સર્ગ બધાના સંસર્ગ જે છે બધા મટી જાય. એ જ વાત અહીંયા સૂત્રમાં કહી, પ્રત્યાહારેણ સંસર્ગાન. પછી ધ્યાનેન અનિશ્વરાન ગુણાન. જે અનિશ્વર ગુણો છે એની વાત કાલે પણ કરીશું, પણ જે યોગ્ય નથી એવા એને ધ્યાનથી કંટ્રોલમાં લેવા. અને ત્યારબાદ એમ કહ્યું યદા મનસ્સમ વિરજ. ત્યારબાદ મન જ્યારે વિરક્ત થાય અને ત્યારે પ્રભુનું આ રીતે ધ્યાન કરવું. કાષ્ઠામ ભગવતો ધ્યાયત સ્વનાસાગ્રવલોકન. પોતાના નાસિકાના અગ્રભાગમાં એનું ચિંતન કરવું. પણ ત્યાંથી છે અંદરની ગતિ. એટલે બધે આમ અંદર આટો મારી, આખો આટો ફેરવી, જેણે બધું જોયેલું હોય ને એ આપણને હરખથી બતાવે. એ જુઓ જુઓ જુઓ, આ જુઓ. જેણે નવું બનાવ્યું હોય ને, જો આ દિવાલ નથી, આની અંદર ખાસ અમે આ મૂક્યું છે, આ લાકડું ખાસ અમે અમુક જગ્યાએથી આ કાચ એનો આવો વાપર્યો છે. આપણું ઘર કેવી રીતે અંદરથી બતાવીએ, આપણે હરખથી બતાવીએ. આ લાઇટ એલઈડી આવા પ્રકારની અમે કરાવડાવી. બાકી આમાં તો એવું છે ને, આમ ચપટી વગાડીએ તો તમે કંઈ લાઇટ થઈ જાય. અને તમે જો તાળી વગાડો, તાળી વગાડો બંધ થઈ જાય. કેટલા ઉત્સાહથી બધું બતાવે. એમ કપિલ ભગવાન આ અધ્યાયમાં દેવહૂતિ માતાને એવો એક આંટો મરાવે અને બધું બતાવે. એ અદ્ભુત છે યાત્રા. કાલે જોઈશું. આજે આપણે જેને સાંભળવાના છે એ ઘણા મહાપુરુષોની આ બિરાજે છે. ખાસ કરીને મારે સાંભળવા છે, માટે હું વિરામ લઈશ એક ક્ષણ. ભગવત સંકીર્તન. ગોપાલ